સરળ ભક્તિ અમારા બાબાજી લખેલ છે સરળ શુભાવન સરળ શુભાવન મન સંતોષ સરલ સ્વભાવન મન કુટિલાય સરલ સ્વભાવન મન કુટિલાય જથાલાભ સંતોષ સદાય જથાલાભ સંતોષ સદાય અમારા વિદ્વાનો એમ છે કે સરળ સ્વભાવ મન કુટિલા સારા સ્વભાવ તમે જોજો એની પાસે ધન ન હોય એની પાસે રૂપ ન હોય એની પાસે કઈ વિશેષ વ્યવસ્થા ન હોય છતાં પણ એ પ્રિય લાગે છે એની પાછળનું કારણ છે એનો સ્વભાવ સારો છે અત્યારે તકલીફ એ છે કે આપણે સારા સ્વભાવ વાળો માણસથી દૂર ભાગીએ છીએ અને આપણે લુક શોધીએ છીએ અમારા વિદ્વાનો એમ કે લુકને પ્રાધાન્ય ના આપો એના સ્વભાવને પ્રાધાન્ય આપો ચહેરો જોઈ અને સંબંધ ન બાંધો ચહેરો જોઈ અને મિત્ર ન બનાવો એનો સ્વભાવ જોઈને મિત્ર બનાવો એના ગુણ જોવો સાહેબ તકલીફ એ છે કે આપણે ગુણ નથી જોતા એનું લુક જોઈએ છે વસ્ત્ર બધા ફાટેલા પહેર્યા હોય પણ એ વસ્ત્રની અંદર જે ખોળ્યું છે ને એનો સ્વભાવ કેવો છે સંસારમાં પ્રગતિ કરવા માટે સંસારમાં જીવનમાં ખૂબ આગળ વધવા માટે મેરે ભાઈ બહેન ધન દોલત સંપત્તિ ગાડી બંગલાની જરૂર નથી તમારી પાસે સારો સ્વભાવ હશે ને તો પણ તમે સંસારના ભવસાગરમાંથી તરી જશો સાહેબ સારો સ્વભાવ ગુસ્સાવાળો સ્વભાવ નહીં ક્રોધવાળો સ્વભાવ નહીં વાતમાં ગુસ્સો નહીં એ માણસ આ સંસારની અંદર જીવનમાં એ પ્રગતિ ન કરી શકે એ પડતા જાય છે સહન કરી જાય અને જે શું કહેવાય પોતાના ક્રોધને એક ચૂર્ણની જેમ પી જાય વિદ્વાનો એમ કે એ જ માણસ એના જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકે છે સાહેબ કોઈને સોરી કહેવામાં કઈ આપણે નાના ના થઈ જવા કોઈને આપણે સોરી કહી દઈશું ને એમાં કઈ આપણે નાના થઈ જવા શું થઈ ગયું આપણે ઘણા એવા હઠીલા હોય ને હું ન કહું मेरे भाई बहन संसाરની અંદર સરળ સ્વભાવ મન કુટિલાઈ જથાલા જેવી જેવી હરી કૃપા મારા અને તમારા પર થઈ છે આપણા બધા ઉપર તો બહુ મારા ઠાકોરજીની કૃપા છે સાહેબ કે ભગવાને મને તમને ખૂબ આપ્યું છે ઘણા પ્રદેશમાં ઘણા પ્રાંતમાં તમે જાઓ તો ખબર પડે કે સાંજનું ભોજન મળે તો સવારના ખાવા છે સાહેબ આપણને ટાઈમે દાળ ભાત શાક રોટલી મળી રહી છે ને એટલે એની કિંમત નથી સરળ આપણું શ્રીમદ ભાગવત પણ મને અને તમને એક જ બોધ આપે કે જીવનની અંદર તમે જેટલા સરળ રહેશો જેટલા ઈઝી રહેશો એટલું તમને જીવન જીવવાનો આનંદ આવશે અને જેટલા તમે પ્રપંચી રહેશો અને જેટલા તમે ગંભીર રહેશો અને જેટલા તમે નિર્ણય બની જશો તો સમજી લેવાનું કે આ સંસારમાં માણસ ઊંચાઈ પર જવાને બદલે નીચો પડતો જશે સાહેબ આપણને પેલી વાતો કરવાની બહુ આદત છે મને આજે એક વાત યાદ આવી વાતું આપણે હું લખીને લાવ્યો છું આજે મેં કીધું ડુંગરા ગામને મારે કંઈક નવું સંભળાવવું છે એટલા માટે એટલે હું લખીને આવ્યો છું
વાતું વાતુમાં બધું આપણે ખોઈએ છીએ. હા. આવું એક બે પંક્તિ તમને સંભળાવું. વાતુ વાતુમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. વાતુ વાતુમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. એ વાતું વાતુમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. વાતુમાં બધું ખોયું, અમારું જીવન વાતુમાં ખોયું. પગ આપ્યા છે તમે મંદિર જાવા, પગ આપ્યા છે તમે મંદિર જાવા. હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. એ હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. કવિ કહે પગ આપ્યા છે તને મંદિરે જાઓ. વિદ્વાનો એમ કે પ્રત્યેક હિન્દુસ્તાની, પ્રત્યેક સનાતની, આપણે બધા સનાતનીઓ છીએ. આમ અને શાસ્ત્ર અને ઋષિમુનિઓની પરંપરા છે કે પ્રત્યેક સનાતનીએ 24 કલાક એટલે દિવસ અને રાતના 24 કલાકમાં એક વાર મંદિરે જવું જોઈએ, જોઈએ અને જોઈએ. પછી ચાહે કોઈ બી મંદિર. એ પગ આપ્યા છે તમે મંદિરે જાવા, પગ આપ્યા છે તને મંદિર જાવા. હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. હાથ આપ્યા છે તમને તાળી પાડવા, તાળી પાડ. હા હા, જરા પ્રેમ से हाथ करो, जरा थोड़ा वेड़ा ऊपर करो हाथ. હા, આ બધા મારો આ संगीत स्टाफ છે. सालों से मुझे ये सब सेवा करना है. કોઈ કથામાં બે ઓછા હોય, કોઈ કથામાં બે, પણ કથાકાર ગમે એટલા સારા હોય પણ એના જો સંગીતકારો વિવેકી અને વિનયી ન હોય. મોર ગમે એટલો સારો હોય પણ મોરની શોભા શું છે બોલો? પીછા. એમ કથાકારની સાચી શોભા જ આ સંગીતકારો છે. એને તાળીઓ બજાવજો. અને પણ એમાં પણ વિવેક અને વિનય જરા ધ્યાન. સ્ટેજની જે મર્યાદાનું પાલન કરે છે, વ્યાસપીઠની જે મર્યાદાનું પાલન કરે એને આ સંસારમાં કોઈ અટકાવી ન શકે આગળ વધવામાં. એટલા માટે હા,
એક પંક્તિ બહુ સુંદર છે. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા, હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા, સંગ્રહ કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ તો બર્ગર પીઝામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. આજે બર્ગર પીઝા મગજમાં આવી ગયા છે. એ બર્ગર પીઝામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. બર્ગર પીઝામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. સંગ્રહ કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં. હવે કાનનો વારો છે. એ કાન આપ્યા છે તને કથા સાંભળવા, કાન આપ્યા છે તને કથા સાંભળવા. એ નિંદા સાંભળીને બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ નિંદા સાંભળીને બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એક પંક્તિ અમારા યુવાનો માટે લખીને આવ્યો છે એટલા માટે. એ આંખ આપી છે તમે હરિ દર્શન કરવા, આંખ આપી છે તને દર્શન કરવા, આંખ આપી છે તને દર્શન કરવા, આંખ આપી છે તને દર્શન કરવા. ટીવી મોબાઈલમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ ટીવી મોબાઈલમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતોમાં ખોયું, આ મોંઘું જીવન. વાતોમાં ખોયું. વિદ્વાનો એમ કહે કે સાધના સરળ હોવી જોઈએ. બહુ સારી વસ્તુ છે. આ મોબાઈલ કઈ એટલી બધી ખરાબ વસ્તુ નથી, પણ એનો તમે વિવેકથી ઉપયોગ કરો